નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પીએમ મોદીએ શપથવિધિ બાદ ખેડૂતોને આપી મોટી ભેટ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો કર્યો રિલીઝ। નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં મુસ્લિમ પ્રતિનિધિત્વનો અંત આવ્યો। ખેડૂતો માટે ખુશીના સમાચાર, ભાજપ સરકારે કિસાન સન્માન નિધિમાં 2000 રૂપિયાનો કર્યો વધારો। મણિપુરમાં ફરી એકવાર ભડકી હિંસા, એક સમુદાયના 70થી વધુ ઘરોને સળગાવી દેવાયા। ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે નેતન્યાહુને મોટો ઝટકો, યુદ્ધ કેબિનેટના સભ્યોએ આપ્યું રાજીનામું। ક્ષત્રિય આંદોલનને કારણે રૂપાલાએ મંત્રીપદ ગુમાવ્યું, ભાજપને અનેક રાજ્યોમાં થયું નુકસાન। પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશનું સુકાન સોંપવા પ્રદેશ કોંગ્રેસની માંગ। કેન્દ્ર સરકારનો 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર, આવતા સપ્તાહથી પીએમઓમાં પ્રોડક્શન શરૂ થશે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હરિયાણામાં ગઠબંધન નહીં કરે। ગુજરાતમાં ચોમાસા પહેલે ટમેટાના ભાવમાં વધારો, 20 રૂપિયા કિલો મળતા ટમેટાનો ભાવ ₹60 થયો। પાકિસ્તાન સામે યુદ્ધ કરવું જોઈએ, જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ મોદી સરકારના મંત્રીનું નિવેદન। મહારાષ્ટ્રમાં એનડીએને લાગી શકે છે ઝટકો, મંત્રાલય ન મળવાથી નારાજ અજીત પવારનું મોટું નિવેદન। નીટની પરીક્ષામાં ગડબડના મામલે સાંસદમાં મુદ્દો ઉઠાવશે રાહુલ ગાંધી। સુરતમાં કોંગ્રેસના કાર્યાલયના ચોકીદારને પગાર ન ચૂકવતા ઓફિસ બહાર જૂતા વેચવાનું શરૂ કર્યું। મણિપુરના મુખ્યમંત્રીના કાફલા પર આતંકવાદી હુમલો, હાઈવે પર મચી અફરાતફરી। ઇઝરાયેલે હમાસ પાસેથી 4 બંધકોને મુક્ત કરવા માટે પેલેસ્ટાઇનના 274 લોકોને મોતને ઘાટ ઉતાર્યા। દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 10 ઓગસ્ટ સુધીમાં ઓફિસ ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ। ઈસીઆઈએ કરી પેટા ચૂંટણીની જાહેરતા, 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થશે 10 જુલાઈએ મતદાન। ફાસ્ટેગને બાય બાય, ભારત સરકારે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શનની શાનદાર ટેકનોલોજી લાવવાના પ્લાનિંગમાં। અમદાવાદના જમલાપુરમાં કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાને પાડોશમાં રહેતા યુવકે મારી નાખવાની ધમકી આપી। પ્રફુલ્લ પટેલે કહ્યું, અમે રાહ જોઈશું, પરંતુ અમને એક કેબિનેટ મંત્રી પદ તો મળવું જોઈએ। નરેન્દ્ર મોદીની ત્રીજી સરકારનો માર્ગ કાંટા અને પડકારોથી ભરેલો છે, 8 મુદ્દાઓ પર સંઘર્ષની શક્યતા, નીતિશ અને નાયડુનો પલટવારનો ભય। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું। યુનિયનની ચૂંટણીમાં હારથી ગભરાયા ફ્રાન્સના રાષ્ટ્રપતિ, ભંગ કરી સંસદ। નીમુબેન બામણિયાએ પહેલા બોલમાં મારી સિક્સર, પ્રથમવાર સાંસદ બનવા છતાંય મોદી કેબિનેટમાં મળ્યું સ્થાન। સ્કૂલ વર્ધીમાં વપરાતા વાહનોની ક્ષમતા કરતાં બમણા વિદ્યાર્થીઓ બેસાડવા પર મર્યાદા નક્કી કરશે સરકાર। કાશ્મીરમાં મોદી સરકારની કાર્યવાહીથી તડપી રહ્યું છે ચીન અને પાકિસ્તાન, હવે આપ્યું સંયુક્ત નિવેદન। ભાજપ સાંસદ નિશિકાંત દુબેની પોસ્ટે મચાવ્યો હંગામો, શું ઝારખંડમાં સત્તા પરિવર્તિત થશે? કોમેન્ટ કરીને જણાવજો। નવજાતસિંહ સિદ્ધુ કોંગ્રેસમાં સાઇડલાઇન થયા, પૂર્વ સાંસદ જસબીર ડિમ્પા અમૃતસર પૂર્વના પ્રભારી બન્યા। ડુંગળીના ભાવમાં એક સપ્તાહમાં 20%થી વધુનો થયો વધારો। મત્સ્ય ઉદ્યોગ થયો ઠપ, સિઝન નબળી રહેતા માછીમારો આર્થિક સંકટમાં। સરકાર બન્યા પહેલા જ એનડીએમાં વિવાદ શરૂ, મંત્રી પદ ન મળતા નારાજ થયા નેતા। રૂપાલાથી સ્મૃતિ ઈરાની સુધી મોદી કેબિનેટમાંથી 21 પૂર્વ મંત્રીઓનું પત્તું કપાયું। દિલ્હીથી પરત ફરતાની સાથે સીએમ યોગી એક્શન મોડમાં, પેપર લીક, સરકારી ભરતી અંગે કરી ચર્ચા। અમેઠીમાં અગ્નિવીર યોજનાને કારણે સ્મૃતિ ઈરાનીની શિકસ્ત, સેનામાં જઈને દેશ સેવાનું સપનું રોળાતા યુવાનોનું ભાજપ વિરુદ્ધ મતદાન। મોદી કેબિનેટમાં આ નવા ચહેરાઓ બની શકે છે મંત્રી, એનડીએમાં સામેલ પાર્ટીઓના નેતાઓનો રહેશે દબદબો।
શું હનુમાન બેનીવાલ ઇન્ડિયા ગઠબંધન છોડી દેશે? કોંગ્રેસના દિગ્ગજ નેતાને મનાવવા બોલાવ્યા. સમાજવાદી પાર્ટી ચીફ ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું, અખિલેશ યાદવ બનશે સંસદીય દળના નેતા. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં 600થી વધુ શાળાઓ સીલ, સ્કૂલો શરૂ કરવા માટે ગુજરાત સરકારને રજૂઆત. 100 દિવસના એજન્ડાને જમીન પર ઉતારવાનો છે સંભવિત મંત્રીઓને મોદીનો આદેશ. જેડીયુ નેતાએ વિપક્ષ પર કર્યો પ્રહાર, કહ્યું ઇન્ડિયા ગઠબંધનમાં ક્વીનર બનાવવા તૈયાર નહોતા, હવે આપી રહ્યા છે પીએમની ખુરશી. નવી સરકારનું એલાન થતાં આંધ્રપ્રદેશમાં જમીનના ભાવ પહોંચ્યા આસમાને, વિદેશમાંથી આવી રહી છે ડિમાન્ડ. દેવેન્દ્ર ફડણવીસને પક્ષનો આદેશ, રાજીનામાની વાત છોડો અને કામ પર લાગો. કોંગ્રેસના સંગઠન સામે સવાલ ઉઠાવ્યા બાદ ગેનીબેન ઠાકોરનો યુટર્ન. એનડીએ સરકારમાં યોગી રાજનો અંત, જયંત અનુપ્રિયાને મળી શકે છે મોટી જવાબદારી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2032 સુધી રહેશે પ્રધાનમંત્રી. 2015માં લખાયેલા લાયન્સ પ્રાઇઝના આ પુસ્તકમાં કરાઈ ભવિષ્યવાણી. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોતને ભેટેલા પુત્રોના વિયોગના આઘાતમાં પિતાનું મોત. રાજસ્થાન સરકારે કિસાન સન્માન નિધિ યોજનામાં 2000 રૂપિયાનો વધારો કર્યો. ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 8000 રૂપિયા આપવામાં આવશે. અભિનેત્રી કંગના રનાવતને તમાશો મારનાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની મહિલા કોન્સ્ટેબલના સમર્થનમાં કિસાન નેતાઓ સહિત ઘણા લોકો આવ્યા. ગુજરાતમાં વેકેશનની તારીખ લંબાવવામાં આવી. 13 જૂનના બદલે 20 જૂનથી શાળાઓ શરૂ કરવામાં આવશે. ઇઝરાયલ અને હમાસને લઈને યુનો હવે બ્લેક લિસ્ટ કરવાનું આકરું પગલું ભરશે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ શરૂ. 1600 સીસીટીવી કેમેરા દ્વારા રખાશે નજર. મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ ફરી મરાઠા આંદોલનનો મુદ્દો ઉઠ્યો. ભૂખ હડતાલ પર બેઠા મનોજ જરાગે. ખાલિસ્તાન સમર્થકોને ખોળે બેસાડવાનું ટ્રુડોને ભારે પડ્યું, અનેક સાંસદ નારાજ. ઇન્ડિયા ગઠબંધનના પક્ષો આજે કરશે અલગ અલગ બેઠક. સોનિયા ગાંધી ફરીથી બની શકે છે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ. CWCની બેઠકમાં લેવાયો નિર્ણય, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા મામલે કોંગ્રેસ પાર્ટીના નેતા જિગ્નેશ મેવાણી 72 કલાકથી ધરણા પર બેઠા. હવેથી ગુજરાતમાં સ્કૂલ વર્દી માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. 2 વર્ષથી ચાલતા યુદ્ધમાં યુક્રેન બન્યું મજબૂત. હુમલામાં રશિયાની ઓઇલ રિફાઇનરી અને ઇંધણ ડેપો ઉડાવ્યું. પીએમ મોદીના ત્રીજા શપથ સમારોહમાં 7 દેશના નેતાઓ હાજરી આપશે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મનસુખ ગાંઠિયાએ વટાણા વેરિયા, ભાજપના 3 હોદ્દેદારોના નામ આપ્યા. પંજાબમાં કટ્ટરપંથીઓને મળેલા ઢગલાબંધ ઓટોથી ચિંતા વધી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ. સુરતમાં ફાયર સેફટીના નામે દુકાનોને સીલ થતા વેપારીઓ ઉતર્યા રસ્તા પર. ઝારખંડ હાઈકોર્ટથી રાહુલ ગાંધીને ઝટકો, અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણીના કેસમાં અરજી ફગાવી.